હાય એવરીવન, વેલકમ ટુ માય કિચન। તો મિત્રો, આજે હું તમારી સાથે શેર કરવાની છું કાચા પપૈયામાંથી બનતો સંભારાની રેસીપી। તો મિત્રો, આ રેસીપી છે તે ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવી બનશે। તો મિત્રો, મારી ચેનલમાં હજી સુધી નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો। તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। તો મિત્રો, તમે જોઈ શકો છો કે મેં અહીંયા નાનું એવું કાચું પપૈયું લીધેલું છે। તો તેની ઉપરની સાઈડથી અને નીચેની સાઈડથી કટિંગ કરી લઈશું અને પિલરના મદદથી આ રીતના આપણે છાલ છે તે ઉતારી લઈશું। તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે કાચા પપૈયાનો છાલ છે તે ઉતારી લીધેલી છે। તો હવે તેને બે આપણે ભાગ કરી લઈશું। આ રીતના તમને જેટલા વ્યક્તિ હોય તેટલો તમે સંભારો બનાવી શકો છો। હું અહીંયા એક જ ભાગનો સંભારો બનાવી રહી છું। તો હવે અહીંયા મેં એક નાની ખમણી લીધેલી છે। તો આ રીતના આપણે પપૈયાને ખમણી લેશું। તો હવે આપણું જે પપૈયું છે તે સરસ મજાનું ખમણાઈ ગયું છે, તમે જોઈ શકો છો। તો હવે આપણે મરચાંને આ રીતના કટિંગ કરી લઈશું અને વચ્ચેથી બે ભાગ પાડી અને એક મરચાંના આપણે ચાર ભાગ પાડીશું। એવા મેં અહીંયા 4 નંગ જેટલા મરચાં લીધા છે। જો તમારે વધારે જોતા હોય ને વધારે તીખો ભાવે તો તમે વધારે લઈ શકો છો। તો અહીંયા મેં 2 ડાળખી લીમડાની લીધેલી છે। તો મેં અહીંયા મીડિયમ સાઇઝનું એક નાનું બાઉલ લીધેલું છે। 3 ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ છે તે આપણે લો જ રાખીશું અને 1 ટેબલ સ્પૂન રાઈ એડ કરી દઈશું અને આપણી બધી રાઈ ફૂટી જાય એટલે એમાં આપણે 1/2 ટીસ્પૂન હળદર પાવડર એડ કરી દઈશું અને મીઠો લીમડો એડ કરી દઈશું। તો હવે આપણે મરચાં એડ કરી દઈશું અને આપણા મરચાં થોડાક સંતળાઈ જાય પછી એમાં આપણે પપૈયાનું છીણ એડ કરી દઈશું બધું જ આ રીતના। હવે સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરી દઈશું, 1/2 ટીસ્પૂન હિંગ એડ કરી દઈશું। તો હવે તેને આપણે મિક્સ કરી લઈશું સરસ મજાનું આ રીતના। તો હવે આપણો જે સંભારો છે તે સરસ મજાનો મિક્સ થઈ ગયો છે। તો ઉપર ડીશ ઢાંકી દઈશું અને તેને 10 મિનિટ સુધી આપણે રહેવા દઈશું એટલે આપણો જે સંભારો છે તે સરસ મજાનો બની જાય। તો તમે જોઈ શકો છો અને આપણે 1 ટેબલ સ્પૂન જેટલું લીંબુનો રસ એડ કરી દઈશું અને ફરીવાર આ રીતના મિક્સ કરી લઈશું। તો તમે જોઈ શકો છો કે આપણો જે કાચા પપૈયામાંથી બનતો સંભારો એકદમ સરસ બનીને રેડી થઈ ગયો છે। તો તેને હવે આપણે એક બાઉલમાં લઈ લઈશું આ રીતના। તો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણો કાચો સંભારો બનીને રેડી થઈ ગયો છે। તો મિત્રો, આ સંભારો ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ એવો બન્યો છે। તો મિત્રો, આ રેસીપી ઘરે બનાવવાની એકવાર જરૂર ટ્રાય કરજો, ખૂબ જ સરસ લાગશે અને મિત્રો, આ સંભારાને તમે કોઈ પણ સાથે ખાઈ શકો છો। તો મિત્રો, હવે આપણે નવા વિડીયો સાથે ફરી મળીશું। બાય બાય।